આજ રોજ મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાની અંદર રાજગઢ પ્રાથમિક શાળાની અંદર આજે કન્યા કેળવણી અને શાળા પ્રવોત્સવ 2026 અંતર્ગત આપણી સાથે ઉપસ્થિત એટલે કે મુખ્ય મહેમાન રાજગઢ તાલુકા પંચાયતના સદસ્ય અને લુણાવાડા તાલુકા પંચાયતના કારોબારી સભ્ય આપણી સાથે ઉપસ્થિત થયા છે. તો આપણે એમની સાથે વાત કરીશું કે સાહેબ આ બાળકો માટે બે શબ્દ કે છે. કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ નિમિત્તે રાજગઢ પ્રાથમિક શાળામાં આજે નાના ભૂલકાઓ શાળા પ્રવેશ મેળવી રહ્યા છે, ત્યારે એમને મુક્ત મને ખીલી ઉઠે અને સારું વાતાવરણ મળી રહે અને આ પ્રસંગ એક ઉત્સવરૂપ બની રહે એવો જે સરકારશ્રીનો અભિગમ છે, તો આજે બાળકોને પ્રવેશ અપાવી અને એમના મંગલ ભવિષ્યની કામનાઓ સાથે શુભેચ્છાઓ પાઠવી છે. તો આ હતા આપણા રાજગઢ તાલુકા પંચાયતના સદસ્ય એટલે કે શૈલેષભાઈ પંડ્યા સાહેબ, અને એમની બાળકોના ભવિષ્ય માટે અને બાળકો આગળ જઈ અને ખૂબ પ્રગતિ કરે અને એમના પંથ તરફ પહોંચે એવી એમને શુભકામનાઓ પાઠવી છે. તો હું પણ એમનો ખૂબ ખૂબ આભારી છું. તો આપણે હવે વાત કરીશું આપણા રાજગઢ પ્રાથમિક શાળાના શિક્ષક એવા મનીષાબેન પટેલ સાહેબ. તો મારા કેમેરામેનને નમ્ર વિનંતી કરીશ કે આપણા મનીષાબેન તરફ સુધી આપણે એમને વાત કરીશું. તો બેન, આજનો જે કાર્યક્રમ હતો એ વિશે તમે શું કહેવા માંગશો? આજના શાળા પ્રવેશોત્સવ અંતર્ગત અમારી શાળામાં રાજગઢ તાલુકાના સદસ્ય શૈલેષભાઈ સાહેબ અને એમની સાથે લાયઝન સાહેબ શ્રી ઉપસ્થિત રહ્યા. આજે બાલવાટિકામાં મારી શાળામાં 8 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો અને આ બાળકોનું સાહેબે જેમ એમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી એ રીતે હું શાળા પરિવાર વતી આ બાળકોને ખૂબ ખૂબ શુભકામનાઓ અને આશીર્વાદ સાથે આ શાળાની અંદર આવકારું છું. અસ્તુ. થેન્ક યુ મેમ. અને બીજી વસ્તુ કે મેડમે જે જણાવ્યું છે કે અત્યારે જે 8 બાળકોનું ભવિષ્ય એટલે કે 8 બાળકો ખૂબ આગળ પ્રગતિ કરે, અને બીજું મને જે દેખાય છે એ ખૂબ મોટી સંખ્યાની અંદર રાજગઢ પ્રાથમિક શાળાની અંદર ઘણા બધા વડીલો અને આપણા મુખ્ય મહેમાનો પણ આવે છે. તો આ રાજગઢ પ્રાથમિક શાળાની અંદર અને જે વાલીઓ છે એમને પણ જે ઉલ્લાસ જે જોવા મળ્યો છે એ ખૂબ મહત્વનો છે. થેન્ક યુ, આભાર. હું રિપોર્ટર મહીસાગર માનવ અધિકાર ન્યૂઝ મહીસાગર જિલ્લો નવીનભાઈ માછી.